કેમ છો યુટ્યુબ ફેમિલી? ફરીવાર આપ સૌનું એક નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. આપ જાણો છો કે આવનારા દિવસોમાં એટલે કે આવતીકાલે જ નવરાત્રિનો પાવન તહેવાર છે, તો આપણે ખાસ હું તમને બતાવીશ. સરસ મજાના આપણે બ્લોગ ઉતારવાના છીએ. એમાં તમને જે મંડપ દેખાતો હશે એ સરસ મજાનું ડેકોરેશન, અત્યારે સાંજે ડેકોરેશનનું થોડુંક કામકાજ કરવાનું છે. હું તમને પૂરો આ મંડપ દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો ચાલો આપણે સાથે મળીને મંડપ જોઈએ અને સાથે મળીને હું તમને બધી જ માહિતી આપું છું, સ્ટેપ બાય સ્ટેપ. અત્યારે હાલ બધી કમ્પ્લીટ તૈયારી થોડી ઘણી થઈ ગઈ છે. આવતીકાલે નવરાત્રિનો પાવન પ્રથમ દિવસ છે, તો બધાને નવરાત્રિની હાર્દિક શુભકામના. આપણે હનુમાનજીના હાલ દર્શન કરી રહ્યા છીએ. ત્યારબાદ ભગવાન શ્રી રામ ભગવાન અંદર બિરાજમાન છે. તેમને અત્યારે સાંજે રાતે દર્શન કરાવી રહ્યો છું. આ બાજુ ગણપતિ દાદા બિરાજમાન છે અને ઉપર શ્રીનાથજી બિરાજમાન છે, અને ભગવતી શ્રી રાંદલમાના પણ તમને અત્યારે દર્શન કરાવી રહ્યો છું હું. ભગવતી શ્રી ખોડિયારમાં તેમજ રાંદલમાના તમને હાલ દર્શન કરાવી રહ્યો છું. નવરાત્રિના પ્રથમ દિવસ આવતીકાલે પાવન નવરાત્રિ પર્વ છે, તે નિમિત્તે આપણે ખાસ ડેકોરેશન પણ કરવાના છીએ. અત્યારે હું તમને થોડું ઘણું ડેકોરેશન જે કર્યું છે તે અત્યારે બતાવી રહ્યો છું. આમ તો કહેવાય કે કાંઈ ડેકોરેશન કર્યું નથી. આ મંદિરના જે નિર્માણ થયેલી છે તેની તારીખ આ જગ્યા ઉપર મોજૂદ છે. આવનારા 1 તારીખે આ મંદિરના 9 વર્ષ કમ્પ્લીટ થઈ જશે, અને આ બચુભાઈ પ્રેમજીભાઈ ઠુમ્મરે બનાવેલું છે મંદિર. ખાસ એ જગ્યા ઉપર આપણે સેવા પૂજા કરતા હોઈએ છીએ. અને આ છે રાજરાજેશ્વરી ભગવતી શ્રી અંબે માતાજી. આવતીકાલે તે ચાચરના ચોકમાં બિરાજમાન થશે. આશા રાખીએ છીએ કે આપ સૌનું પરિવાર એકદમ કુશલ મંગલ અને પાવનકારી રહે, અને આપ સૌને નવરાત્રિની હાર્દિક શુભકામના. આવતીકાલથી પાવન પર્વ. આપણે હિન્દુ તરીકે આપણે જો માતાજીની આરાધના ના કરીએ તો તે તહેવાર શું કામનો કહેવાય ને કે માતાજીની ઉપાસના 9 દિવસ માટે આપણે કરીએ છીએ, અને ભાવ ભક્તિ અને એવા આપણે જે પરંપરા રહી છે તે પરંપરા મુજબ આપણે જે પહેરવેશ છે આપણો, તે પહેરવેશ પહેરીને આપણે માતાજીની આરાધના કરવા જવું જોઈએ, કે ના કે ખાલી દાંડિયા રાસ કે કૂદકા મારવા માટે એવી રીતે ના જવું જોઈએ. આપણે માતાજીની આરાધના કરવા માટે ચાચરના ચોકમાં ભગવતીને પ્રાર્થના કરવી જોઈએ કે બધા કુશળ મંગળ રહીએ અને બધાની તબિયત ખૂબ સારી રહે, એવી આપણે પ્રાર્થના કરવી જોઈએ. તો આપણે મળશું આવતીકાલે નેક્સ્ટ ડે. આવતીકાલથી માતાજીની ચાચરના ચોકમાં માતાજી બિરાજ છે, તો આપણે માતાજીની ઉપાસના આરાધના તેમજ નાની નાની બાળાઓને આપણે આવતીકાલે સરસ મજાની પ્રસાદી પણ આપશું. તો મળીએ આવનારા નેક્સ્ટ ડે, એટલે કે આવતીકાલે નવરાત્રિનો પ્રથમ દિવસ છે, તો તે નિમિત્તે આપણે ખાસ બ્લોગ બનાવ્યો છે. આપણે અત્યારે કંઈ બહુ ડેકોરેશન કર્યું નથી, પણ આવતીકાલે હું તમને સંપૂર્ણ ડેકોરેશન બતાવીશ અને માતાજીના પણ દર્શન કરાવીશ.